હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ આપણો નવો વિડીયો, વ્લોગ વિડીયો. તો કે વ્લોગ વિડીયો તો ન કહી શકીએ, પણ ખાલી એક વિડીયો છે મિત્રો. આજથી 5 મહિના ને 7 દિવસ પહેલાં આપણે વિડીયો બનાવવાનું બંધ કરી દીધું હતું. એટલે કે ટોટલ 157 દિવસ પહેલાં આપણે વિડીયો બનાવવાનું બંધ કરી દીધું હતું. એનું ખાલી એક જ કારણ હતું કે આ જે આપણો જે ફોન છે ને, એ ફોનનો કેમેરો થોડોક બ્લર પડી ગયો હતો. એનું કારણ છે કેમ કે આપણે જે પહેલાં જે ફોનમાં વિડીયો બનાવતા હતા ને, એ ફોન આપણો તૂટી ગયો હતો. એક નાનું એવું ફોન ગાડીમાંથી પડીને ફોન તૂટી ગયો હતો. જેથી કરીને આપણે એને વિડીયો બનાવવાનું વચમાં બંધ કરી દીધું. તોય મિત્રો આપણે હાર નહોતી માની ને આપણે આ ફોનમાંથી વિડીયો રેકોર્ડિંગ કર્યા હતા. 2 વિડીયો આપણે રેકોર્ડિંગ કરીને યુટ્યુબમાં પણ નાખેલા છે. એક આપણે હેલ્મેટ અનબોક્સિંગનો વિડીયો પણ આ ફોનમાં શૂટિંગ કર્યું હતું, અને હેલ્મેટ એસેસરીઝનું એસેમ્બલ કે જે કરી હતી એ પણ આપણે આ જ ફોનમાં વિડીયો શૂટ કરેલો હતો. તમે વિચારતા હશો કે હું આ તમને હુકામે ન કહું, એની વાંહે કારણ હું 29 નવેમ્બર 2025ના રોજ છેલ્લો જે મારો વિડીયો પોસ્ટ થયો હતો ને, એ જ તે પછી કોઈ વિડીયો આપણે આવ્યા હે નહીં. એની વાંહેનું બસ એક જ કારણ હતું કે આપણે થોડું ઘણું તમે જોઈ શકો કે વિડીયો ક્વોલિટી ફોનના હિસાબે ફેર પડી જાય. તમે પહેલાંના વિડીયો જોઈએ છે તેમાં પણ થોડો ઘણો ફેર જોવા મળતા હશે પહેલાંના બ્લોગમાં, અને આ ફોનમાં પણ તમને એવડે જે વિડીયો હતો એ વિડીયોમાં તમને ઘણો પણ ફેર જોવા મળ્યો છે. અને હવે જે વિડીયો શૂટ થાય ને એ વિડીયોમાં પણ તમને ઘણો ફેર જોવા મળ્યો છે. એ ટૂંકમાં આપણી ગુજરાતી ભાષામાં કહીને આપણા વિડીયોમાં હાથી ઘોડાનો ફેર જોવા મળ્યો છે. પહેલાં જે વિડીયો હતો એમાં ઘણો પણ ફેર જોવા મળ્યો. બીજો જે વિડીયો હતો એમાં પણ આપણને ફેર જોવા મળ્યો. અને હવે આપણે આ ત્રીજા જે ફોનમાં રેકોર્ડિંગ કરી એમાં પણ ઘણો ફેર જોવા મળ્યો. હું તમને એક કામ કરું, જો આ પહેલી ક્લિપ, આ બીજી ક્લિપ અને આ ત્રીજી ક્લિપ કેટલો ફેર પડ્યો તમે જરાક નીચે કોમેન્ટ કરીને કહો. અને હવે જે આપણે જે ફોનમાં આપણે જે શૂટ કરી, તમે જે પહેલી ક્લિપ જુઓ એ વિવો T2X 5G ફોનની છે. આ બીજી ક્લિપ તમને જે દેખાય છે એ આપણે રિયલમી C53 ફોનની છે. અને એના બાજુની જે ક્લિપ છે, જે છેલ્લી ક્લિપ તમને દેખાય છે, એ વિવોના T4 Pro મોબાઈલની ક્લિપ છે. હવે તમે જ કહો કઈ ક્લિપ તમને હંધાઈથી સારી લાગી. અને હા મિત્રો, હવે આપણે ટૂંકમાં વિડીયો તો વળી પાછું કન્ટિન્યુ કરશી. ઇન્સ્ટાગ્રામમાં આપણી 2 આઈડી છે. એક આપણે નીલ નિમાવત નામની સાદી જ આઈડી છે, જે આપણે એમાં ખાલી આપણે બ્લોગ વિડીયોનું જે હોય કન્ટેન્ટ એ એક આવે છે. અને એક આપણે નિક એક્ટર નામની પણ એક આઈડી છે. એ પણ તમને આ જ ચેનલમાં તમને જોવા મળી જાય. તમને હું સાઈડમાં પ્રોફાઇલ પણ આપી દઉં છું. આ એ પ્રોફાઇલ છે અને આ બીજી પ્રોફાઇલ છે. અને હવે તમને મારી જે મેઇન પ્રોફાઇલ છે ને, એ પણ IM નીલુ 9500 અહીંયા ઉપર જ તમને દેખાઈએ. ફટાફટ જઈને આ 3 આઈડીને ફોલો કરી લ્યો. અને હવે આપણે ટૂંક જ સમયમાં આપણા 1100 સબસ્ક્રાઈબર પણ યુટ્યુબમાં કમ્પ્લીટ થવાના છે. એક જ સબસ્ક્રાઈબર ઘટે, એ પણ ટૂંક સમયમાં આપણી યુટ્યુબ ચેનલમાં આવી જાય. જોકે આપણે હવે તો આપણે આ વર્ષમાં 10K સબસ્ક્રાઈબર ટચ કરવા. તો હવે તો આપણે ધારી લીધું હોય કે 10K સબસ્ક્રાઈબર દિવાળી સુધીમાં ટચ કરી લેવાના છે. તો તમારાથી થાય એટલો સપોર્ટ કરો, આ વિડીયો બને એટલો શેર કરો, કોમેન્ટ કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મિત્રો, મારે આ 157 દિવસમાં મેં ઘણા લોકો પણ મને પૂછે કે ભાઈ તે હું વિડીયો બનાવવાનું બંધ કરી દીધું, હું તું તારા વ્લોગ કેમ નથી આવતા? અને પછી મારે એને શું જવાબ દેવો ને મને પણ કંઈ ખબર નહોતી. એટલે મેં એને કીધું બંધ કંઈ કર્યું નથી. ટૂંક જ સમયમાં વિડીયો આવશે જેમાં તમને ખબર પડી જાય કે વિડીયો બનાવવાનું હુકામ એને બંધ થયું છે, એનું મેઇન કારણ શું છે. મિત્રો, ટૂંક સમયમાં આપણી યુટ્યુબ ચેનલમાં 1100 સબસ્ક્રાઈબરની ફેમિલી પૂરી થશે. અને થેન્ક યુ મિત્રો, જે પણ લોકો મને સબસ્ક્રાઈબ કરે એ બધાનો દિલથી આભાર. અને આ મિત્રો, હવે આપણે ટૂંક જ સમયમાં નવા વિડીયો પણ શૂટિંગ થવાના ચાલુ થાય. જેમ કે એડવેન્ચર છે, પણ કેમ્પિંગ ચેલેન્જ છે, આપણે ચેલેન્જ વિડીયો છે. ટૂંક જ સમયમાં તમને વિડીયો યુટ્યુબમાં જોવા મળી જાય. મિત્રો, આપણી ચેનલને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. નીચે એક પ્રેમથી પ્યારી કોમેન્ટ કરી દો, વિડીયોને લાઈક કરી દો અને તમારા ભાઈબંધ દોસ્તારમાં વિડીયોને શેર કરી દો.
હાલો મિત્રો, હવે આપણે મળીએ ફરી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.